બાબર પાલિકાના પાપે બાળકોમાં ચાંદીપુરમ જેવો જીવલેણ રોગચાળો ફાટી નીકળવાની દહેશત. તાજેતરમાં બાળકોમાં ચાંદીપુરમ નામનો જીવલેણ રોગ બાળકોમાં ફેલાયેલ છે અને આ રોગચાળાથી કેટલાય બાળકો મોતનો ભોગ બન્યા છે. ત્યારે ભાભર નગરપાલિકાને આ બાબતે કોઈ ગંભીરતા નથી. આવડતવાળી વહીવટકર્તા અને ભ્રષ્ટ કર્મીઓના પાપે કોન્ટ્રાક્ટરો મન ફાવે તેવા રોડ ગટરો બનાવ્યા છે. સામાન્ય વરસાદને લઈ જાહેર રસ્તા, સોસાયટીઓ અને બજારો પાણીથી ઉભરાઈ જાય છે અને ઠેર ઠેર ગંદા જીવાતોથી ભરાયેલ પાણીના મોટા તળાવો દિવસ સુધી ભરાઈ રહે છે. વાવરોડ અને તેને અડી આવેલ રહેણાંક સોસાયટીઓ કાયમી ભોગ બને છે. વિનાયકનગરના ગેટ અને ખુલ્લા પ્લોટ તથા અડી આવેલ રોડ ગંદા પાણીથી ખદબદી રહ્યા છે. વિનાયકનગરમાં આવેલ એક સ્કૂલમાં જ્યાં વધુમાં વધુ નાના બાળકો ભણે છે, આ સ્કૂલને અડીને ફરતા રોગજન્ય મચ્છરોથી ભરાયેલ ગંદા પાણીના ખાબોચિયા જીવલેણ હાલતમાં ભરાયા છે. ત્યારે આ સ્કૂલના સંચાલકે પોતાની શાળાના વિદ્યાર્થી બાળકો જીવલેણ રોગચાળાનો ભોગ બનવાની ચિંતા વ્યક્ત કરી છે. ત્યારે પ્રશ્ન એ બને છે કે નગરપાલિકા તંત્રને પરિસ્થિતિનું ભાન સમજણ થશે? રિપોર્ટર રમેશ સોની, ભાભર, બનાસકાંઠા.